વેલકમ. અચ્છા, બસમાં. ઓકે. હેલો, વેલકમ એન્ડ વેલકમ સુતર સાહેબ, દિનેશભાઈ, શકીનાથભાઈ, સબજીભાઈ, રાજભાઈ કાવા, હિતેશ એન્ડ જોય ઓફ લાઈફ.
પારોલ વિથ દિનેશભાઈ, વેરી ગુડ. દરેક લોકોનું સ્વાગત છે તહે દિલથી. થેન્ક યુ એન્ડ થેન્ક યુ. સ્ટાર્ટિંગ એઝ અ ટ્યુઝડે, વેડનેસડે એન્ડ થર્સડે નાઇટ, રાઈટ? તો દોસ્તો આજના સેશનની અંદર આપણે જરવા જઈ રહ્યા છીએ ગોલ્ડ સાયકલનું. અને બધા મને ખબર છે રેગ્યુલર બધા ફ્રીક્વન્સી લો છો ને, રાઈટ? એકવાર જોરદાર તાલીથી સ્વાગત કરીએ અને નક્કી કરીએ કે આપણે બધા ફ્રીક્વન્સી લઈ રહ્યા છે, એનો બેનિફિટ લઈ રહ્યા છે. દિનેશભાઈ રાવલ સાહેબે તાળીઓ પાડીને ગડગડાટ કરી નાખ્યો છે. વેરી ગુડ સર, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. તો સૌથી પહેલી વસ્તુ એ સમજવાની છે ગોલ્ડ સાયકલ એટલે શું, અને ગોલ્ડ સાયકલ માટે આજે આપણો સેશન નક્કી કર્યું છે. બાય ધ વે, રોજ સવારે 8 વાગે તો હું મળું જ છું. રોજ સવારે 8 વાગે આપણે ઘણા બધા લોકોને અહીંયા આપણે આમંત્રિત કરતા હોય છે અને દરેક લોકો સવારે વહેલા આવતા હોય છે. તો સવારે 8 વાગ્યાનું ચૂકતા નહીં. સવારે 8 વાગે આપણો સેશનની અંદર અમુક કેટલીક એવી વાતો છે કે જે આપણે પર્સનલ લેવલે કમ્યુનિકેશન, પર્સનલ અફર્મેશન, કોચિંગ, તમારે કોઈ મેડિસિનની બાબતમાં કોઈ સલાહ સૂચન, કોઈ વાર્તાલાપ કરવાનો છે, એના માટે આપણો સવારનો સેશન છે. અને ડેલી રાત્રે એક સિરીઝ શરૂઆત કરવા જઈ રહ્યા છે અને એની શરૂઆત કરી છે આપણે ગોલ્ડ સાયકલથી. એની કે જ્યાં જ્યાં નામ આવે છે સાયકલ, ત્યાં ત્યાં આપણે આ ગેજેટનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે અને એના બેનિફિટ શું છે એના પર આપણે આ વાતાવરણ અત્યારે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. અને કેટલીક માહિતી હું આપીશ અને કેટલીક માહિતી તમારે પોતાના અનુભવ તમારે અહીંયા શેર પણ કરવાના છે. તો સૌથી પહેલા શરૂઆત કરીએ છીએ કે આજે ગોલ્ડ સાયકલમાં શું છે અને ગોલ્ડ સાયકલના બેનિફિટ શું છે એ હું તમારા સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. અને ગોલ્ડ સાયકલની પહેલા જાણવી બહુ જરૂરી છે. ગોલ્ડ સાયકલ બહુ જ અદ્ભુત ચીજ છે. ગોલ્ડ સાયકલ નું એડવાન્સ વાત આજે હું તમારા પાસે લાવી રહ્યો છું. તો ગોલ્ડ સાયકલ એટલે શું, ચલો જઈએ ગોલ્ડ સાયકલને જાણવા. તો શરૂ કરીએ છીએ. ગોલ્ડ સાયકલ તમારા સ્ક્રીન પર આવી ગઈ છે. આ છે ગોલ્ડ સાયકલનું પહેલું સેશનનું ડિટેલિંગ તમારા પાસે. અને ગોલ્ડ સાયકલ એટલે શું અને એ આપણે ડિટેલમાં સમજીશું અને ગોલ્ડ સાયકલના પૂરેપૂરા બેનિફિટ આપણે એને કરીશું. ગોલ્ડ સાયકલ એક એવી સાયકલ, નામ જ ગોલ્ડ થી કાફી છે, રાઈટ? અને ગોલ્ડ સાયકલના બેનિફિટને આપણે સમજીએ, એના એક પછી એકના સ્ટેપ પર લઈશું. તો શરૂ કરીએ છીએ. સૌથી પહેલી નોટિસ અહીંયા ડિસ્ક્લેમર છે આપણી પાસે કે કોઈ પણ વાત આપણે જે કરવા જઈ રહ્યા છે એની અંદર કોઈ બીમારી કે એના ટ્રીટમેન્ટની વાત નથી, પરંતુ બાયો એનર્જેટિક હાર્મોની દ્વારા આપણા ડિસઓર્ડર ઓફ ધ ઓર્ગન્સ રિલેટેડ એન્ઝાઇટી, ડિપ્રેશન્સ ને માઇગ્રેન ને આપણે બેલેન્સ કરી શકીએ છીએ. બીજી વસ્તુ, આ વાત જે હું કરી રહ્યો છું એ સાયન્સની પ્રેક્ટિસ દ્વારા ડોક્ટર પ્રોફેસર રોબર્ટ ઓવેકર અને નોસ્ટ્રોડ્રોમ જેણે આપણને માહિતી આપી, સાયન્સ બેસિસ વેલ્થ એક્સપિરિયન્સ એમણે શેર કર્યા છે અને બ્લડ ઉપર, લિમ્ફેથેટિક સર્ક્યુલેશન પર એના શું શું અસરો થઈ છે એ બુક એમણે બહાર પાડી હતી, ધ બોડી ઇલેક્ટ્રિક, 1985 ની અંદર. અને એમાંથી આની શરૂઆત થઈ હતી. આપણે જે વાત કરી રહ્યા છીએ હેલ્થ, બોડીના હેલ્થના બ્લડ સેલ પર અને ડીએનએ ની બ્લુપ્રિન્ટ અને તેના ન્યુક્લિયસની અંદર જે રહેલું છે એને સુધી આપણે આ વાત પહોંચાડી રહ્યા છીએ. અને એપ્રોક્સિમેટલી એક ડીએનએ જે બ્લુપ્રિન્ટ છે, આપણો બ્લડ સેલ જે છે, એની એક મેમરી સેલમાં 2 ગીગાબાઇટ મેમરી હોય છે. 2 ગીગાબાઇટ, દોસ્તો સમજવા ટેકનિકલ ડેટા છે. એક બ્લડ સેલની મિનિમમ મેમરી પાવર જે છે 2 ગીગાબાઇટ. અને 2 ગીગાબાઇટ હોય એટલે સમજી લેજો કે આપણા બોડીમાં ટોટલ કેટલા બ્લડ સેલ છે? ટોટલ 37 ટ્રિલિયન બ્લડ સેલ છે. ને એમાં આપણા પ્રાણવાયુ ચાલતા હોય છે, આપણી બોડી રન કરતી હોય છે. તમારું નામથી માંડીને તમારા કાકા, મામા, પોઈ, પુઆ, ભત્રીજા, ભાણા, બધાના નામ મેમરી રેકોર્ડ થયેલા હોય છે. કારણ કે લોકો આપણને વારંવાર ફ્રીક્વન્સી કરતા હોય ને, તારું નામ આ છે, તું આમ બેઠો છો, તું કામ જાય છે, પેલું જોતો નથી, સમજતો નથી. આવી પ્રકારની જે વાતચીત થાય છે બધી મેમરીમાં સતત એકની એક વાઇન્ડ અપ થતું જાય છે. એનું ડીએનએ અંદર વાઇન્ડ અપ થતું જાય, ન્યુક્લિયસ બનતું જાય છે અને એ મેમરીમાં બ્લોક થઈ જાય છે. અને એ પાવર જેને કહેવાય એ તમારી બોડીમાં તમને દોડાવે છે. એનર્જી સ્ટોરેજ થાય છે, જેને આપણે એટીપી કહેતા હોય છે. પાવર ઓફ પ્લાન્ટ જેને કહેવાતા હોય છે, જે માઇટોકોન્ડ્રિયાની અંદર તમારા બોડીના જે બોસ કહેવાય, તમારા બોડીનો જે ન્યુક્લિયસ છે, જેની અંદર આ મેમરીનો સ્ટોરેજ હોય છે, એ તમારા બોડીને રન કરતો હોય છે. એની આપણે વાત કરીએ છીએ. પછી એ એનિમલ હોય કે પછી એ હ્યુમન બીંગ હોય. દોસ્તો, આ સેલ જે છે ને એ મેટાબોલિઝમ દ્વારા તમારા બોડીની અંદર ટ્રાન્સપરન્ટ આઉટ અને ઇન થતા હોય છે, ટ્રાન્સપોર્ટ કરતા હોય છે. એની સરફેસ અને એની મેમ્બ્રમ સેલ પોટેન્શિયલ પર વર્ક કરતું હોય છે. અને જેના દ્વારા ફ્રીક્વન્સી એપ્લિકેશનના માધ્યમથી આ બધું જ બેલેન્સ થતું હોય છે. એનો વોલ્ટેજ જે છે, એને ફિઝિયોલોજીકલ સેલ મેટાબોલિઝમ જેને કહેવાય છે, એનું ડિફરન્ટ પર્પઝ માટે તમે એની એપ્લિકેશન દ્વારા ઉપયોગ કરીને એને બેલેન્સિંગ કરી શકાય છે. આ ઉપરાંત
આ વાત જે કીધી એની અંદર સેલ મેમ્બ્રેન પોટેન્શિયલ વોલ્ટેજનું એમણે આપણને બહાર પાડ્યું, એક ડાયાગ્રામ આપ્યો અને કીધું કે આપણા બોડીની અંદર સેલ મેમ્બ્રેન વોલ્ટેજ પોટેન્શિયલની અંદર -90 થી -150 સુધી જો આપણો બ્લડ સેલ જે છે એ ચાર્જ થયેલો હોય તો આપણા સેલ એકદમ હેલ્ધી લેવલ છે. તમે હેલ્ધી સેલનું તમે ડાયાગ્રામ જોઈ શકો છો. હેલ્ધી ડાયાગ્રામની અંદર તમે જુઓ નીચે -70 માં કેવો ગ્રીન કલર છે અને એ જ સેલ છે અનહેલ્ધી સેલ છે -30 માઇક્રોવોલ્ટ કરંટની અંદર છે. તો એનું પિક્ચર તમે જુઓ કેવા પ્રકારનું છે, ડલનેસ દેખાશે. તો આ રીતે બે સેલ કેવી રીતે અપડાઉન હોય છે એ લાઈવ તમે એક્સપિરિયન્સ કરી શકો છો. અને જેની વાત પ્રોફેસર રોબર્ટ ઓવેકરે આપણને ભલીભાંતિ ડેવલપમેન્ટમાં આપણને આપી છે. જે સેલ મેમ્બ્રેન ટેન્શન મોડેલ જે હોય, according to Nostrodome, is not recognized by the conventional medicine due to the lack of evidence in the sense of the conventional medicine. એની આ નોટિસ એ લોકોએ પણ અહીંયા જાહેર કરીને આપણને લખેલી છે. હવે વસ્તુ સમજવાની છે, આ વાત માર્કસ મીકે સરે 1966 ની અંદર જેમનો જન્મ થયો હતો, ઇન્વેન્ટર છે આપણા હેલિના, અને એઓએ માર્કસ સરે એને નક્કી કર્યું એક સિમ્પલી વેમાં ટેકનોલોજી દ્વારા, ફ્રીક્વન્સી દ્વારા કેટલા લોકોની જિંદગી આપણે બચાવી શકાય. અને એના માટે એમને મિત્ર એમને મળ્યો, ન્યુનો નીના પ્રેક્ટિશનર છે, પોર્ટુગીઝ રિસર્ચર અને પ્રેક્ટિશનર છે, જેણે અલગ અલગ પ્રાઇવેટ ક્લિનિકલ ટેસ્ટિંગ દ્વારા પોર્ટુગલથી એમણે ફ્રીક્વન્સી એપ્લિકેશનમાં 1,44,000 ગોલ્ડ પ્લેટેડ ફ્રીક્વન્સીઓનું એને પેકેજ ડિઝાઇન કરી અને એની પેટન્ટ લઈ લીધી, અને જે આપણા પાસે છે. ન્યુનો નીનાના કહેવા પ્રમાણે હિલી રેડ ડોટ એપ એટલે કે ગોલ્ડન એપની વાત કરીએ છીએ, લાલ ટપકાની જે એપ્લિકેશન છે એને જ્યારે બ્લુ એપ આપણે પિંક એપ બોલીએ છીએ, એ મોસ્ટ યુઝડ ગોલ્ડન સાયકલ પ્રોગ્રામ છે. અને આ ગોલ્ડન સાયકલ પ્રોગ્રામ જે છે એમાં આપણે પહેલો પ્રોગ્રામ પહેલો લેવાનો છે પ્યોર, બીજો પ્રોગ્રામ લેવાનો છે કેર, ત્રીજો પ્રોગ્રામ લેવાનો છે બેલેન્સ, ચોથો પ્રોગ્રામ છે બીંગ, પાંચમો પ્રોગ્રામ છે એનર્જી, છઠ્ઠો પ્રોગ્રામ છે રિલેક્સ અને સાતમો પ્રોગ્રામ છે રિલીઝ. આ બધા જ પ્રોગ્રામ મેક્સિમમ તમે રેકમેન્ડ એવું કહે છે કે 3 થી વધારે પ્રોગ્રામ લેવા જોઈએ નહીં. તદુપરાંત આના ગોલ્ડ સાયકલના જે ડોટ્સ છે ડિટેક્શન તમારા જે બ્લુ એપની અંદર પણ આવે છે, એની અંદર હાઈએસ્ટ સેલ્ફ ટેબલ રેકોર્ડ એ લોકો બનાવેલો છે. એની અંદર પર્સન્ટેજ વાઇઝ તમને બતાવે છે, રેશિયો તમારા બતાવે છે, અને જે તમે યુઝ કરો ગોલ્ડ સાયકલને જ્યારે બ્લુ એપની અંદર ઉપયોગ કરો છો ત્યારે બ્લુ એપની અંદર એના દ્વારા બતાવવામાં આવશે અને એમાં પર્સન્ટેજ વાઇઝ તમને બતાવવામાં છે કે તમે પહેલા 5 પ્રોગ્રામમાં તમારા બોડીને કયા પ્રોગ્રામની જરૂર છે, એવું એ સ્પષ્ટ આપણને બતાવતું હોય છે ગોલ્ડ સાયકલમાંથી બ્લુ એપ પણ આપણે ઉપયોગ કરતી વખતે. નાઉ હવે આપણે જોઈએ સૌથી પહેલા કે પ્યોરનો મતલબ શું છે. શું પ્યોર એટલે શું? પ્યોર એટલે આપણે સાદી ભાષામાં આપણે કહીએ તો એક છે સ્પષ્ટતા, ચોખ્ખાઈ, જેની અંદર પોલ્યુશન, ટોક્સિન્સ, અનહેલ્ધી ન્યુટ્રિશન, આ બધા જે ફેક્ટર છે ને એ આપણી બોડીને ડિસ્ટર્બ કરતા હોય છે. લાર્જ એમાઉન્ટ ઓફ ટોક્સિન્સ અલગ અલગ પ્રકારમાં આવતા હોય છે. ક્યાંથી આવે ખબર છે? એક તો આપણે ખાઈએ છીએ એમાંથી પોલ્યુશન આવે, પાણી પીએ છીએ એમાંથી પોલ્યુશન આવે, હવાનું પોલ્યુશન છે, ઇન્જેક્શન મેડિકેશન જે આપણે કરતા હોય સિકનેસ બીમાર પડી ત્યારે એનું પોલ્યુશન છે, ઇમોશનથી પણ પોલ્યુશન ટોક્સિન્સ જનરેટ થાય, લાઈક સ્ટ્રેસ, ટેન્શન, એંગર, ડિપ્રેશન, એ બધા જ ઇમોશન્સથી જનરેટ થાય છે. અને પછી આવે છે બેડ હેબિટ્સ લાઈક ડ્રિંકિંગ, સ્મોકિંગ, સ્ટેઇંગ અપ લેટ, મોડે સુધી જાગવું, બિગ ફિશિંગ, પછી બિગ મીટ, ખૂબ માંસ મચ્છીનો ઉપયોગ કરવો, જંક ફૂડ ખાવા, આ બધા આપણા બોડીમાં ટોક્સિન્સ જનરેટ કરે છે અને એટલા માટે આપણને આ ફ્રીક્વન્સીની જરૂર છે. તદુપરાંત જ્યારે તમે એને યુઝ કરવાનું ચાલુ કરો છો તો એ તમારા બોડીની અંદર સ્પ્લિનિંગ પેન્ક્રિયાસ, લંગ્સ, કિડની, આ બધી જગ્યાએ જેટલા બી ટોક્સિન્સ રહેલા છે એને ક્લિન્ઝિંગ કરવા માટેનું કામ કરે છે અને ટોક્સિન્સને રિલીઝ કરવાનું કામ કરે છે. દરેક લોકો જો હજી સુધી ના કર્યો હોય તો હું આજે રેકમેન્ડ કરીશ કે દરેક લોકો પોતાના પાસે પિંક એપમાં જઈને પ્યોરનો પ્રોગ્રામ આજથી ફરી શરૂ કરી દે ને એકવાર ટોક્સિન્સ રિલીઝ કરી નાખે. કારણ કે આ બહુ જ રેગ્યુલેટરી બોડી માટેનો પ્રોગ્રામ છે અને તમારી બોડી ક્લીન થશે તો જ બાકીનું ઘણું બધું ક્લીનિંગ થઈ શકે છે. આ એના માટેનો સ્પેશિયલ પ્રોગ્રામ છે અને બધું જ બોડીની અંદર જે થિયરી આપેલી છે, બેસિક થિયરી છે, એમાં હંમેશા પહેલા ક્લીનિંગની બહુ જ જરૂર હોય છે. નાવ સેકન્ડ પ્રોગ્રામ જે છે ને એ છે કેરનો પ્રોગ્રામ. કેર એટલે મેટર રિલેટેડ ડિસીઝ. મેટર એટલે શું? જેને કહેવાય આપણા બોડીને સિવાયના બહારનું મટીરિયલ વર્લ્ડ, જેની અંદર એક્સરસાઇઝ છે, હેલ્ધી ફૂડ છે, પ્યોર વોટર છે અને ઇમ્પ્રુવમેન્ટ આપણી એનર્જી ફિલ્ડને મદદ કરતું હોય છે. પણ એની રિકવરી કેવી રીતે કરવી?
તો એની પ્યુરિફિકેશન અને એના માટે આપણે જોઈએ છે કે ઇમોશનલ સ્પિરિચ્યુઅલ સ્પાઇરલ બાઇન્ડિંગ તમે બતાવો છો અહીંયા, જેની અંદર તમારી ઇમ્યુન સિસ્ટમ ડે બાય ડે રિસ્ટોર થતી છે બોડી દ્વારા, અને એની અંદર તમારા પોઈન્ટ ઓફ વ્યૂ મેઇન સ્ટ્રીમ સાયન્ટિફિક એપ્રોચ છે, રિસ્ટોરિંગ ઇમ્યુન સિસ્ટમ છે, આ બધી વસ્તુ અહીંયા આપણે કરી શકીએ. પણ આની સાથે સાથે તમે જોવા જઈએ તો આપણા બોડીમાં મેટાબોલિઝમ અને ઇમોશનલ વર્લ્ડ બી રહેલું છે, અને ઇમોશનલ વર્લ્ડ ની અંદર ડિસેન્ડિંગ લેવલ ને અસેન્ડિંગ લેવલ તમે જુઓ તો ડેથ અને અસેન્ડિંગમાં બર્થ ઇન્ટેગ્રિટી, જેટલું તમે ઇન્ટેગ્રિટી 100% મેન્ટેન કરો, લાઈક એ ફ્રીડમ, હ્યુમાનિટી, એન્થુસિયાઝમ, વર્થ, પ્રોડક્ટિવિટી, ઓર્ગન કરેજિયસ, આ બધા કુલ અને કામ, આ બધું આપણી પાસે જ્ઞાન તો છે. મહાત્મા ઘણા બધા આપણે આધ્યાત્મિક લેવલના ડિસ્કશનો જોતા હોઈએ છીએ, બધું જોતા હોઈએ છીએ, જ્ઞાન આપવામાં આવે છે, પણ ઇમ્પ્લિમેન્ટેશન કઈ થતું નથી. તમે ઈચ્છો કે ના ઈચ્છો, પણ ક્યાંક ને ક્યાંક આપણે નેગેટિવ ઇમોશન આપણી સાથે આવી જતા હોય છે, આપણને ચીડિયાપણું થતું હોય છે, ડાઉટ આવે છે, રિવેન્જ હોય છે, જજમેન્ટ એવલ્યુશન આપણે કરતા હોય છે, જેલેસી કરતા હોય, ઇવન આપણે બ્લેમ તો છોડતા જ નથી, ઇરિટેશન થતું હોય છે, ગિલ્ટ ફીલ થતું હોય છે, સારું કર્યું, ખોટું કર્યું, તે આવું કર્યું, તેવું ના કર્યું. આવી જ્યારે પરિસ્થિતિ થતી હોય છે ત્યારે પણ આ ઘટનાઓમાંથી આપણે પસાર થવું પડે છે, ને એટલા માટે એની અસર આપણા બોડી પર થતી હોય છે, અને એના કારણે આપણું બેલેન્સિંગ હટી જાય છે અને બોડીની કેર પણ થઈ જાય છે. એટલા માટે બોડી કેરની ફ્રીક્વન્સીની જરૂર છે. બોડી કેરની ફ્રીક્વન્સી સાથે તમામ ઓર્ગન જે છે એનું બેલેન્સિંગ પણ જરૂરી છે. જો આપણે સાયકલ ચલાવીએ છીએ, એકવાર સાયકલ શીખી ગયા પછી આખી જિંદગી સાયકલ શીખવાની જરૂર પડતી નથી, ગમે ત્યારે બેસી જઈએ તો આપણે સાયકલ ચલાવી શકીએ છીએ. તો એવી રીતે આપણા બોડીની અંદર પણ બેલેન્સના બાયો એનર્જેટિક બેલેન્સ, કિડનીના બેલેન્સ, બ્લડ સર્ક્યુલેશનના બેલેન્સ, લિમ્ફેથેટિક સિસ્ટમના હોર્મોન્સના બેલેન્સ, આ બધા બેલેન્સની આપણે ખૂબ જરૂરત છે. પણ આ બેલેન્સને કરશું કેવી રીતે? તો એના માટે આપણી પાસે એવા કોઈ સિસ્ટમેટિક નથી કે આપણી પાસે ટાઈમ કાઢી શકીએ. અને આજની ભાગતી દોડતી જિંદગીની અંદર જ્યારે આપણે બેલેન્સ નથી કરી શકતા ત્યારે આપણા માટે આ ફ્રીક્વન્સીના માધ્યમથી આપણા બોડીને આપણે બેલેન્સ કરી શકીએ છીએ. બોડીને બેલેન્સ કરવા માટે કહ્યું છે, ઇફ યુ સડનલી ફીલ અનકમ્ફર્ટેબલ ઇન યોર બોડી યોર બોડી વિલ ઇન્ક્રીઝ ઇન અ ફ્રીક્વન્સી. મતલબ તમારી બોડીમાં જ્યારે તમારે અનકમ્ફર્ટેબલ લાગે એટલે બોડી પોતે જ ફ્રીક્વન્સી રિલીઝ કરવાનું ચાલુ કરી દેતી હોય છે. હવે એને હેલ્ધી સ્ટેટ બેકમાં લાવીને બેલેન્સને તમે ફીલ ગુડ કરવા માટે આપણી ફ્રીક્વન્સીનો યુઝ કરી શકીએ છીએ. જ્યારે તમે અલગ અલગ જીવનના એરિયાની અંદર અનકમ્ફર્ટેબલ લાગતું હોય, અનકમ્ફર્ટેબલ થતું હોય, તેવા સમયે બેલેન્સની ફ્રીક્વન્સીનો યુઝ કરવો જોઈએ નહીં. ફીલ ગુડ હોય અને એ વખત તમે બેલેન્સની ફ્રીક્વન્સી યુઝ કરો તો ઓર પાવરફુલ રિઝલ્ટ આપણે કોઝ કરી શકાય છે. આ એનું પ્રોટોકોલ બતાવ્યું. નાવ આવે છે અહીંયા બોડીની અંદર બીઇંગની ફ્રીક્વન્સી. બીઇંગ એટલે શું? આપણા જે ઇમોશનનું ઇમ્બેલેન્સિંગ થતું હોય છે ત્યાં આપણે બીઇંગનો ઉપયોગ કરવાનો છે. સિમિલરલી જે બેલેન્સ પ્રોગ્રામનો ઉપયોગ કરીએ છીએ બાયોજેનેટિક ફિલ્ડને બેલેન્સ કરવા માટે, એવી રીતે ડિઝાઇન કર્યો છે ન્યુરિશિંગ અને સોલ લેવલને બીઇંગને બેલેન્સ કરવા માટે. બીઇંગ પ્રોગ્રામ પર્ટિક્યુલરલી તમારા સોલને નરિશિંગ અને હેલ્પ રિસ્ટોર અવર ઇમોશનલ બેલેન્સને. ઘણીવાર લાગણીમાં આપણે વહી જઈએ છીએ ને, મમ્મીને આવું ના બોલાય, પપ્પાને આવું ના બોલાય, પણ મમ્મી સમજતા નથી, મારા હસબન્ડ સમજતા નથી, મારી વાઈફને ખબર નથી પડતી. આ જે લેંગ્વેજ જ્યારે નીકળે છે આપણા મોઢામાંથી ત્યારે આપણી ઇમોશનલ ઇફેક્ટો બધી શરૂ થાય છે, જેના કારણે હેડેક થાય, હાર્ટ બર્ન થાય, રિપીટ બ્રેથિંગ થાય છે, હાર્ટ એટેકનો રિસ્ક થઈ શકે છે, પાઉન્ડિંગ હાર્ટને કુલિંગમાં નુકસાન થઈ શકે છે, હાઈ બ્લડ પ્રેશર થાય છે, સુગર અપડાઉન થઈ જવા માંડે છે, વીકેન્ડ ઇમ્યુન સિસ્ટમ જે છે એ તમારી અપડાઉન થઈ જાય છે, ઇન્સોમેનિયા, ઊંઘ ના આવી, આ બધી વસ્તુઓ, ટેન્શન થઈ તમારા મસલ્સને દુખાવો થઈ જાય છે. આ બધા જ પ્રકારની પરિસ્થિતિઓ ગંભીર થઈ શકે છે. તો અહીંયા આ બીઇંગની કેટલી બધી ઇમ્પેક્ટ છે આખા બોડી ઉપર એ તમે સમજી શકો છો. બીઇંગની ઇમ્પેક્ટને સમજવા માટે એનો કન્સેપ્ટને સમજવાનો છે કે being is such a act more on your emotion, like kind of physiological trauma, એટલે કે આઘાત લાગી જાવ, then it is a mainly act of the liver, અને એની અસર સીધી લીવર પર પડે છે. Why is the liver? It is aspect of the emotional in particularly significant is when your emotion are bad mood, your liver will have an impact. તરત જ આપણા લીવર ઉપર એની અસરો થવા માંડી પડે છે અને એનું અસ્તિત્વ હલવા ચાલે છે. અને લીવરને આપણે મદદ કરવા માટે, ફીલ્સ કમ્ફર્ટેબલ થવા માટે, મૂડ્સને બેલેન્સ કરવા માટે, એડજસ્ટ કરવા માટે ઇઝ ધ વે ધ હેલ્ધી રહેવા માટે બીઇંગની ફ્રીક્વન્સીનું જ મહત્વ છે.
ગોલ્ડ સાયકલમાં બિંગ ફ્રીક્વન્સી લેવાથી તમારા લીવરને બહુ સારો બેનિફિટ મળી શકે છે. એ તમારે અહીંયા સમજવાની વસ્તુ છે. તદુપરાંત આવે છે એનર્જી. એનર્જી પરફોર્મન્સ મીન્સ એક્ટિવેટિંગ મોર એનર્જી ઇન. આજે આપણે કામ કરીએ છીએ તો આપણી ઘણીવાર ગાડી થાકી જાય છે, તો એવા સમયમાં આપણી બોડીને એનર્જાઇઝ થવી બહુ જરૂરી છે. અને એનર્જાઇઝ થવા માટે આપણે આ એનર્જી બટન દબાવવાથી આપણે ફ્રીક્વન્સી કરી શકાય. અને આ જે ફ્રીક્વન્સી છે ને એ મધર ફ્રીક્વન્સી કહેવાય. એટલે કે એક્ઝામ્પલ એને કે તમે જ્યારે બાયોએનર્જેટિક બેરિયર્સ તમારા જીવનમાં આવતા હોય હેલ્થમાં, બાયોએનર્જેટિક એટલે કે આપણી ઓરાની અંદર સ્ટ્રેસ છે, એનું જે તમારું ડીલિંગ કરતા હોય તમે કોઈ ચીજની અંદર, ત્યારે એવરી ડે એનર્જી ફ્રીક્વન્સીની ખાસ જરૂર હોય છે. તો રોજ એનર્જી ફ્રીક્વન્સી તમારે લેવી જોઈએ જેવી તમારી જરૂરત છે. પરફોર્મ નીડ રેગ્યુલર સપોર્ટ માટે આ ફ્રીક્વન્સી લઈ શકાય છે. એનર્જી ફ્રીક્વન્સી માટે એવું કહેવાય છે, એને સમજવા માટે કે literally not same as the generally understand the feeling body with energy. The generally understanding is energy is the when out our body feels very tired, need to inject some energy. મતલબ કે જ્યારે આપણી બોડી સાવ થાકી જાય છે ત્યારે આપણે ઇન્જેક્શન દ્વારા બીજી દવાઓ લેતા હોય છે. એવી રીતે તરત જ જો તમે આની એનર્જીનું ફ્રીક્વન્સી લેવાનું ચાલુ કરો છો તો તમારી ટાયર્ડનેસ છે ને પહેલી તો દૂર થઈ જાય છે. સજ એઝ કેફીન, બરોબર છે. ઘણી વાર નથી કહેતા આપણે કોફી પી લઈએ, ચા પી લઈએ, તો એની જગ્યાએ આ ફ્રીક્વન્સી લેવાથી તમારે કોફી ચાની જરૂર પડે નહીં, પણ તમારી બોડીમાં એનર્જીનું બેલેન્સ, તમારું બેઝ મજબૂત બની જાય છે. આ એક સૌથી મોટો બેનિફિટ અહીંયા આપણને મળતો હોય છે. તો what my body needs at the time it is released to the pressure and the rest. ઘણીવાર બોડીમાં આવા ચિંતાઓને કારણે પ્રેશર રિલીઝ જનરેટ થઈ જતું હોય છે. અને પ્રેશરને જનરેટ ન કરવું હોય તો એનર્જીની ફ્રીક્વન્સી લઈ લો તો બોડી રેસ્ટ મોડમાં જતી રહે છે અને તમારી બોડી કમ્ફર્ટ ઝોનમાં આવી જાય છે. એવી જ રીતે રિલેક્સનો મોડ તમે જોઈ શકો છો. રિલેક્સ એટલે સ્ટ્રેસ, પ્રેશર બધું ઘણું ચાલતું હોય છે. આ પર્ટિક્યુલર એન્ટી સ્ટ્રેસ ઇફેક્ટ માટેની ફ્રીક્વન્સી છે, રિલેક્સેશન માટેની. અને જે તમારા એસિડોઇસ અને ઇમ્બેલેન્સ ઇન ધ બોડી જે થાય છે, જેના કારણે મેટાબોલિઝમ કેવું થાય, ડોપામિન જનરેટ થાય અને તમને ગુસ્સો આવવાનો ચાલુ થઈ જાય છે. ટ્રુમાડિસિસની જેમ ગુસ્સા થાય પછી તો તમારે સિચ્યુએશન વારંવાર બદલાઈ જાય તમારે ત્યાં, અને એને રિલીઝમાં કન્વર્ટ કરવી હોય તો એવરી ડે સાંજે એક વખત તમે જો માનો કે ના માનો, આ ફ્રીક્વન્સી અલ્ટિમેટ કામ કરે છે. ઇમ્પોર્ટન્ટ રિકવરી આપે છે, તમારી બોડીની ટોટલી રિકવરી બેઝ બનાવી દે છે તમારા બોડીમાં. વોટ ઇઝ સ્ટ્રેસ ડઝ ધ બોડી. હવે રિલેક્સ જે છે તમારી બોડીની અંદર જનરલી, એના પછી આપણે જોઈએ તો મસલ્સ રિલેક્સ કરવા માટે બ્રેઇનને રિલેક્સની જરૂર પડે છે. મસલ્સ આર ટેન્સ થતા હોય છે, જે એમાં આપણે રિલેક્સની જરૂર પડે છે. અને આ બધાનું એક જોઈન્ટ વેન્ચર હોય છે, એક ડાયરેક્શન આપણે બેલેન્સ કરવાનું હોય છે, શોર્ટ ટર્મ માટે અને લોંગ ટર્મ માટે. તો આ રીતે બોડીના તમામ ઓર્ગન્સથી માંડીને ફર્ટિલિટીમાં બી આપણે આનો ઉપયોગ કરતા હોય છે. પ્રોબ્લેમ્સ બિટવીન ધ સિટિંગ, ઉઠક બેઠકની અંદર, તદુપરાંત તમારા મસલ્સની અંદર બીકમ મોર એવન સેન્સિટિવ એન્ડ ઓનલી. જ્યારે સેન્સિટિવનેસની અંદર જ્યારે તમારો સ્ટ્રેસ ચાલતો છે ત્યાં બી તમારે રિલેક્સ મોડ પર લાવવું હોય તો પણ આ ફ્રીક્વન્સીનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. એવી જ રીતે છે રિલીઝ. રિલીઝની ફ્રીક્વન્સીનો બેનિફિટ છે તમારા બોડીમાં ક્યાંક કોઈ પ્રકારે ફિઝિયોલોજીકલ સોશિયલ સ્ટિમ્યુલેશન પ્રોગ્રામમાં દર્દ જેની વાત કરીએ, દુખાવા, જ્યારે આપણા બોડીમાં સિમ્ટમ્સ લાગે છે, એસિડિક ટિશ્યુઝની અંદર કોઈ દબાણ આવ્યું છે અને બોડીના ટિશ્યુઝ ક્યાં ડેમેજ થયા છે, કાં તો તમને ભાર લાગી રહ્યો છે, બીંગમાં ભાર લાગી રહ્યો છે, એવા સમયે પેઇનને દૂર કરવા માટે રિગાર્ડલેસલી તમે જ્યારે તમને અહેસાસ થાય પેઇનનો, ત્યારે પણ તમે આ બાયોએનર્જેટિક ફિલ્ડ એરિયામાં બોડીમાં જે છે એને દૂર કરવા માટે રિલીઝની ફ્રીક્વન્સીનો ઉપયોગ કરી શકાય છે. રિલીઝનો તમે જ્યારે ઉપયોગ કરો ને ત્યારે તમારા બોડીમાં જાણે કંઈક ગાયબ થતું હોય ને, દુખાવો જતો રહ્યો છે એવા ટાઈપનો તમને અહેસાસ થશે. એવા પ્રકારની આ ફ્રીક્વન્સીનો મોટો બેનિફિટ મળે છે. હવે અહીંયા સૌથી મોટો બેનિફિટ કેવી રીતે છે, આનું ફંક્શન એવી રીતે છે કે જે કન્સર્ન છે પેઇનમાં, વેલ ધીસ ઇઝ મેઇનલી રિલેશન વિથ ધ લિમ્પેથેટિક સિસ્ટમ. તમારી લિમ્પેથેટિક સિસ્ટમ છે જેમાં કેપિલરીઝ છે, તમારા બોડીમાં જે ટ્રંક્સ ફ્લુઇડ સાયકલ આખી આપેલી છે, બ્લડ, પ્લાઝમા, ટિશ્યુ, બ્લડ, લિમ્પેથેટિક, એ જ્યાં એનું વહન ચાલતું હોય છે આખા બોડીની અંદર, એના નોડ આપેલા હોય છે, વેસલ્સને કલેક્ટિંગ કરીને ધક્કો મારીને આગળ મોકલવામાં આવે છે. ત્યાં કોઈ જગ્યાએ બ્લોક બની જાય અને બ્લોકને ધક્કો મારીને કાઢવા માટે સર્ક્યુલેશન જ્યાં અટકી પડતું હોય ત્યારે આપણે રિલીઝના બટનની જરૂર પડે. રિલીઝ એ ફ્રીક્વન્સી જે છે ને એ બ્લોકેજથી ખોલી
અને તમને ત્યાંથી ખાસ કરીને હાર્ટ એટેકના પેશન્ટોને આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પણ એ પહેલેથી ખબર પડવી જોઈએ કે ભાઈ આપણા બ્લુ એપમાં તમે ઓર્ગન્સ ચેક કરો, તેમાં ખબર પડે કે ભાઈ આમાં હાર્ટ વારંવાર બતાવે છે, તો સમજી લેવાનું કે રિલીઝની ફ્રીક્વન્સી અઠવાડિયું આપી જ દેવાની, જેથી હાર્ટનું બેનિફિટ એને ત્યાંથી સર્ક્યુલેશનનું ઇશ્યુ, બીપીનો ઇશ્યુ થતો હોય ત્યાંથી રિલીઝ થઈ જાય છે. 70 to 80 sub will not feel pain. મતલબ એવું કહેવામાં આવે છે એનું જે પાવર છે સેલનો, તે આપણો 40 થી નીચે ઉતરે છે ત્યારે જે આપણે કીધું ને -70, -40, -30, એમાં આપણું બ્લડ સર્ક્યુલેશન છે ને -70 થી નીચે જતું જાય, 30, 40 બાજુ, એટલે આપણા બોડીમાં તરત જ પેઇન સ્ટાર્ટ થવાની શરૂઆત થઈ જાય છે, બળતરા શરૂઆત થઈ જાય છે. જ્યારે રિલીઝ તમે કરો એટલે ઓટોમેટિકલી બધા સેલ ચાર્જ થાય, સર્ક્યુલેશન આખું હાર્ટથી માંડી બધામાં શરૂઆત થઈ જાય છે, અને બ્લડ પ્લાઝમા ટિશ્યુઝને ફ્લુઇડ લિમ્ફેથેટિક દ્વારા મજબૂત બનાવવામાં આવે છે. એટલે ઘણીવાર બીપીના પેશન્ટ પણ આપણે લિમ્ફેથેટિકનો યુઝ કરતા હોય છે. તો અહીંયા આપણે જોયું ચેમ્પિયનશિપ જોવા જઈએ ને તો પ્યોર ઇઝ ધ વેરી ચેમ્પિયન. આપણે આ બધી વસ્તુ જોઈએ અહીંયા. તો અલગ અલગ ફ્રીક્વન્સીની અંદર જે મેં તમને માહિતી આપી છે, ગોલ્ડ સાયકલની અંદર આપણે હંમેશા આ વસ્તુ રાખવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ, આઈ વોઝ બોર્ન ઇન નંબર 7. 7 ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મી, એવું નોનોનીના કહે છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ વી ટોક અબાઉટ ધ સેમ થિંગ એન્ડ બટ વી ડિફરન્ટ વર્ડ્સ, આપણે અલગ અલગ રીતે આપણે કહેતા હોય છે. તો અહીંયા એને શું છે, ગોલ્ડ સાયકલ વિશેની આખી માહિતી આને મૂકેલી છે કે આ પીપીટી હું તમારી સાથે બી શેર કરી શકું એમ છું, અને આપણે એને વાંચી અનુભવ કરી શકાય છે. હવે ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા આવે છે, રિલેશનશિપ વિથ 7 ડેઝ માટે જે વાત કરી છે એ આપણા સૂર્ય અને ચંદ્ર એન્ટીઓક્સિડન્ટ અને ઓક્સિડેશન ની પ્રક્રિયા સાથે જોડાયેલા છે. અહીંયા એને આપણને એવું કીધું છે કે ફૂલ મેનિફેસ્ટેશન ડાયનામિક ફર્સ્ટ ક્વાર્ટર, ડાયનામિક લાસ્ટ ક્વાર્ટર અને થર્ડ લાસ્ટ ક્વાર્ટરની અંદર જોઈએ રિસ્ટાર્ટ ન્યૂ મૂન, એટલે કે ચંદ્ર અને અમાસ, પૂનમ અને અમાસ, અને પૂનમ અને અમાસ એમ અલગ અલગ ક્વાર્ટરની વાત અહીંયા કહેલી છે. ને એ દરમિયાનમાં આપણા બોડીની એનર્જી અલગ અલગ પ્રકારે પ્રવાહ થતી હોય છે, જેમાં એસિડિક લેવલ વધતું હોય છે અને આલ્કલાઇન લેવલ પણ બોડીમાં મેન્ટેન થતું હોય છે. તો એ સમયે આપણે કયા પ્રકારની ફ્રીક્વન્સીને લેવી જોઈએ, એમાં કીધું છે પ્યોરની ફ્રીક્વન્સી જ્યારે બી તારો ફૂલ મૂન એટલે કે ચંદ્રનો પૂનમનો દિવસ હોય છે ત્યારે આપણે પ્યોરની ફ્રીક્વન્સી યુઝ કરવો જોઈએ. જ્યારે ડાયનામિક એટલે કે ફર્સ્ટ ક્વાર્ટર અલ્કલાઇનનો બેનિફિટ કરવાનો હોય ત્યારે આપણે એનર્જીનો યુઝ કરવાનો છે, અને જ્યારે લાસ્ટ ક્વાર્ટર જેની અંદર આપણે બેલેન્સ, રિલેક્સ અને બીંગ એનો યુઝ કરવાનો છે, અને છેલ્લું મૂન રિસ્ટાર્ટ પોઝિશનમાં આવે છે ત્યારે પ્યોર અને કેરનો યુઝ કરવાનો છે. આ રીતે આખા મહિનાના 4 વીકની 4 એનર્જી ફ્રીક્વન્સીનો એને ડિટેલિંગ આપણને પ્રોવાઈડ કરેલું છે. દોસ્તો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અને જો આ તમે સમજી જાઓ છો તો આના પ્રમાણે ફ્રીક્વન્સી લો છો તો તમારા બોડીને તમે હેલ્ધી રાખી શકો છો, ડાયજેસ્ટિવ સિસ્ટમને હેલ્ધી રાખી શકો છો, વાઇટાલિટી, સ્લીપિંગ મોડ, હેલ્થના જે પ્રોબ્લેમ્સ છે, સ્વેલિંગ છે, દુખાવા છે, વેટ ગેઇન કે વેટ લોસની વાત કરી છે, બધું જ કિડની ક્લિનિંગથી માંડી બધું જ પોસિબલ અહીંયા ખાલી ગોલ્ડ સાયકલ આપવાથી પણ થઈ શકે છે. તો થેન્ક યુ. આની ઉપર અહીંયા આપણે કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો આપણે પર વાત કરી શકાય એમ છે. આ જે મેં તમને વાત કરી છે એ પ્રોગ્રામ ગોલ્ડ સાયકલનો આપણે ટોટલ ડિસ્કસ કર્યો, એડવાન્સ પ્રોગ્રામ છે, અને એની અંદર આપણે આ ડિટેલમાં આપણે જાણકારી લીધી તો આપણને ખબર પડી કે ગોલ્ડ સાયકલને ક્યાં ક્યાં કેવી રીતે વાપરવાથી કેટલા પ્રકારના બેનિફિટ આપણે લઈ શકાય છે. તો થેન્ક યુ વેરી મચ કે આપણે બધા જ લોકો અત્યારે મારી સાથે બેઠેલા 9 જો લોકો છે, સુધરેશ સાહેબ છે, દિનેશ સર છે, સૌજીભાઈ છે, એ લોકો આખા પ્રોગ્રામને સમજ્યા, જાણ્યો છે. હવે દરેક લોકો આજથી શેડ્યુલ બનાવી દેજો, અને કોઈને પણ માહિતી જોતી હોય તો મને પૂછી શકે છે. આ પીપીટી હું તમને આપી શકું એમ છું, અને એના એ કન્ટેન્ટને તમે જાણશો, વાંચશો તો તમને પણ ખબર પડશે, અને કોઈને મદદરૂપ તમારે થવું છે તો તમે એને મદદ પણ કરી શકો છો. તો અહીંયા સુધી કોઈને પણ કોઈ ક્વેશ્ચન છે, કોઈ પ્રશ્ન હોય તો તમે તમારું માઇક મ્યુટ કરો અને મારી સાથે ડાયરેક્ટલી વાત કરી શકો છો, બીકોઝ ધીસ ઇઝ યોર સેશન, અને તમને જે જાણકારી મળી છે એમાં તમારા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ તમે મને જણાવી શકો છો. તો નાવ ઓવર ટુ યુ એવરીવન. તમે પોતાનો માઇક અનમ્યુટ કરો, કેમેરો અનમ્યુટ કરો અને વાત કરી શકો છો. થેન્ક યુ. દિનેશ સર. યસ સર, હાથ ઉપર પહેલો. તો ગોલ્ડ સાયકલમાં તમને શું ખબર પડી આજના દિવસમાં સર? માઇક અનમ્યુટ કરો પહેલા. માઇક અનમ્યુટ. માઇક અનમ્યુટ.
નીચેથી જુઓ, કેમેરો નહીં, માઇક ને, માઇક ને. ઓકે, દિનેશ સર ને માઇક અનમ્યુટ કરવામાં વાર લાગી રહી છે, તે પોતાની રીતે ચેક કરશે. ત્યાં સુધી અમારે બીનાબેન, તમે વાત કરી શકો છો. બીનાબેન, હા બીનાબેન બોલો. ઓકે, સુધરે સર, હા જયંતિભાઈ સર. સર. હા હા, નમસ્કાર સર. નમસ્કાર. તો તમને શું હા, લાગ્યું આની અંદર? મને લાગ્યું છેલ્લા જે 4 તમે પોઈન્ટ કીધા ને, હા 4 અઠવાડિયાના, હા એ જરા બહુ સરસ સમજવા જેવું છે. હા, ગોલ સાયકલ એમ તો માટે. દરરોજ મેં લઈએ છીએ. 4 અઠવાડિયા તમે કીધા છે ને, એમાં કયા કયા પ્રોગ્રામ લેવા એ ખાસ જરૂરી છે. ઓકે, તો એ સ્લાઇડ આપણે બધાને ગ્રુપમાં શેર કરી દઈશું. હા, એક જેટલા પણ લોકો સ્લાઇડ અહીંયા આવે આપી છે દેજો બધાને તમે. આપીશું. હા, બહુ સરસ આજે પ્રોગ્રામ આપ્યો સાહેબ તમે. બરાબર ને? આપણે અલગ અલગ પ્રોગ્રામ હા હા કરશું અને રોજ એક અલગ અલગ સાયકલ આપણી પાસે મટીરિયલ છે, અને એના દરેક હા લોકો પોતાના પ્રિન્ટઆઉટો કાઢી શકો છો, ઝેરોક્સો કરાવી શકો છો, અને એના હા આધારે હા તમારા લોકોને મદદરૂપ થઈ શકો છો. પ્રેક્ટિસ કરવાની પોતાના ઉપર, અને પછી લોકોને આપણે મદદ કરવાની. યસ યસ, રાઈટ સર. થોડી બિલકુલ. સ્પીડ મારી ફાસ્ટ રહેશે, પણ વાંધો નહીં, કે આપણે બધા લાઈવ ટાઈમ લિમિટ છે અને આપણે એને સોલ્વ કરવાની છે. ના, બરાબર. હે ઓકે ને? સર. આનું જે રેકોર્ડિંગ છે એ બી તમને હા. મળી શકે છે યુટ્યુબ ઉપર, અને રેકોર્ડિંગ મૂકી દઈશું. હે, હા, તમારી ચેનલ નામ શું છે? ક્વોન્ટમ યુટ્યુબ ફ્રીક્વન્સીઝ. હું મોકલીશ, ક્વોન્ટમ એમાં ફ્રીક્વન્સી. તમને લિંક મોકલીશ, એમ બધા હા સબસ્ક્રાઇબ કરી દેજો, તો તમે લોકો કોઈ પણ નવા હા, વિડીયો આવશે બસ તો. બસ બસ. ઓકે. હા, આપી શકાય કોઈ. યસ હા. રાજભાઈ, બોલો. યસ, માઇક અનમ્યુટ કરો પ્લીઝ. દરેક લોકો માઇક અનમ્યુટ કરી શકે છે. હા બોલો. સર, આજે આ ગોલ્ડ સાયકલ તમે સમજાવી છે એ બહુ જ સારી રીતે સમજ્યું. અને જે આ 4 તમે કીધું છે 4 વીક, અને ઈ સારી રીતે મને મગજમાં ઉતર્યું છે, અને ઈ કરવા જેવું છે, અને કરીશ પ્રેક્ટિસ એની. ગુડ. સાયકલ જે છે ને, એ સૂર્ય અને ચંદ્રના કેલ્ક્યુલેશન પ્રમાણે આપણા બોડીની બરાબર. સાથેનું મર્જ કરેલું છે. તો એના પ્રોગ્રામને એ રીતે સમજવાનો છે. એની સ્લાઇડ હું બધાને આપી દઈશ, એટલે તમે ખ્યાલ આવી જશે કેવી રીતે કરવાનો છે. બરાબર છે? અને પોતાના પર પહેલા એપ્લાય કરો, બધા ફેમિલી પર એપ્લાય કરો, એટલે એનો રિઝલ્ટ દેખાશે. ઓકે, થેન્ક યુ. યસ દિનેશભાઈ, દિનેશ સુતરિયા સર. દરેક લોકો પોતાના માઇક અનમ્યુટ કરે, બેકગ્રાઉન્ડ વોઇસ ના હોય તો આરામથી વાત કરી શકાશે. દિનેશ રાવલ સર, થયું કે નહીં માઇક અનમ્યુટ? સૌજી સર, સૌજીભાઈ. સર, યસ સર, બોલો. આજે તમને શું નવું મળ્યું જાણવા? આજે ગોળ સાયકલ શીખવા મળી, હા, સમજવા મળી. તો ગોળ સાયકલ સમજણ પડી ગઈ ને કેવી રીતે ઉપયોગ કરવાનો છે? હા, સમજણ પડી. એનાથી ફાયદા શું થાય, ક્યાં ક્યાં દેશમાં ઓર્ગન પર કામ કરે છે, પછી આખા મહિનાની પૂનમ અમાસની જે સાયકલ છે એ પ્રમાણે આખું સરસ સમજાવ્યું. એ સાહેબ ખબર પડી ગઈ, અને હવે પ્રેક્ટિકલ કરીશું. હવે શું? યસ યસ યસ. તમારા ડિવાઇસ તમને જલ્દીમાં જલ્દી 2 દિવસમાં મળી જશે. કાલે કા પરમ દિવસ પહોંચી ગયા સમજો. ઓકે સર. અને તમારે ત્યાં આજથી આપણે બધાને કહી દઉં છું કે જેટલા બી ત્યાં ડિવાઇસ આવે છે, એ દરેક લોકોએ ડિવાઇસ સીધા ઓપન નહીં કરવાના. એને એક ઓપનિંગ સેરેમની રાખીએ. આપણા ઘરમાં એક મોટો પ્રોજેક્ટ નું કામ ચાલુ કરવા જઈ રહ્યા છીએ, બરાબર છે? તો મારી એવી રિક્વેસ્ટ છે કે સીધું જ ડિવાઇસ લઈને વાપરોમાં. એને તમારા સિનિયરને બોલાવો, 2-3 જણ ભેગા થાઓ, અને પછી છે ને બધાને આમંત્રિત કરો. જાણે ઘરમાં કોઈ સત્યનારાયણ ભગવાનની કથા કરવાના હોય એવી રીતે બધાને ભેગા કરવાના, અને કહેવાનું કે મેં એક એવું કાર્ય હાથમાં લીધું છે કે જેનાથી મારા પરિવારની સેફટી માટે આ મેં વસાયું છે, અને હું તમને બધાને મદદ કરવા માંગુ છું. તો તમે મારા ઘરે આવીને ફ્રીક્વન્સી લેવા આવજો. આવી રીતે તમે પ્રસાદી જેમ વેચતા હોય છે ભગવાનની, એવી રીતે આ પ્રસાદી આપણે એ લોકોને વેચવાની, એ લોકોને અનુભવ કરાવવાના.
ત્યાંથી રિઝલ્ટો નીકળશે અને એમને એમ તમારા બિઝનેસનો ગ્રોથ થશે. તો આ વસ્તુ માટે બધાને હું કહું છું કે તમે દરેક લોકો કોઈ પણ કામ કરો તો એના માટે દરેક લોકો પોતાના ઘરે હજી પણ જેની પાસે આવી ગયા ડિવાઇસ છે એ લોકોને ફરીથી મોકો કરાવજો કે તમારા ઘરે જ એક નાનો મોટો પ્રસંગ રાખો અને એમ કહો કે મેં એક પ્રોજેક્ટ ચાલુ કર્યો છે જેમાં મને બહુ જ ગમ્યું, તમારું શેરિંગ શું કહેવું જોઈએ એ પણ હું તમને બતાવું. એવી રીતે તમે શેરિંગ કરો, ખાલી શેરિંગ કરો. આપણે કોઈએ એક પણ ડિવાઇસ વેચવા જવાનું નથી. આપણે વેચવા જવાનો ધંધો નથી કરતા. આપણે કન્સેપ્ટને ડેવલપ કરી રહ્યા છીએ અને એ કન્સેપ્ટની અંદર લોકોને મદદરૂપ થવાનું છે. ખ્યાલ આવે છે? લોકો ભંડારા લગાવે છે અને લોકોને મદદરૂપ થાય છે. તો આપણે તો લોકોની જિંદગી, ઇમોશનલ વર્લ્ડ, સ્ટ્રેસ વર્લ્ડ, ડિપ્રેશન વર્લ્ડ, એક્સાઇટી વર્લ્ડ, આ બધા પરેશાનીઓનું જડ, બીમારી, કેટલા બધા ડિસઓર્ડર ઓફ ધ ઓર્ગન્સ છે, કેટલી બધી બીમારીઓ છે, એ બધાને સોલ્વ કરવા માટે આપણે આમંત્રિત કરી રહ્યા છીએ. અને એમને કહેવાનું છે કે તમારે ત્યાં આવજો. મેં એક સરસ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે, એનું એક સેરેમની રાખી છે, નાની ફૂલ ને ફૂલની પાંદડી કરવા જઈ રહ્યો છું. તમે પધારજો અને એટલા માટે હું તમને રિક્વેસ્ટ કરું છું કે આટલા વાગે મારા ઘરે જરૂર આવજો. અને એ વખતે આપણે બધાએ એ ફ્રીક્વન્સી બેને પહેરાવવાની અને અનુભવ કરાવવાનો. રાઈટ? મારી વાત તમે સમજી ગયા છો? તો ફટાફટ દરેક લોકો પોતાનું શેડ્યુલ તૈયાર કરે, તારીખ નક્કી કરે અને તમારા સિનિયરને જેને બોલાવવાનો તારીખનો સમય સેટ કરી દેજો. ઓકે, નેક્સ્ટ. Who is first? કોણ છે હવે? સકીનાબેન, જે બીનાબેન. હા, બીનાબેન રહી ગયા. બોલો બેન. હેલો. યસ. હા, સમજ હા, બહુ બીનાબેન સારી આવી રીતે આજે તમે સારી રીતે સમજાવ્યું આજે. હા. અને ઘણું બધું જે નથી ખબર પડી એ પડી. અને બસ હવે આગળ ને આગળ વધારે લોકો સુધી આ સ્પ્રેડ કરવાની શું કહેવાય, આ એક ચાલુ કર્યું છે અને વધારે ને વધારે લોકો સુધી પહોંચાડીશું. અને તમને સૌથી પહેલા કોંગ્રેચ્યુલેશન કરું છું કે તમે આ મહિનામાં સિનિયર ટીમ મેનેજરનું પદવી ક્રોસ કરી લીધી છે. એના માટે તમને સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન આ મંચ ઉપરથી બધા માટે. થેન્ક યુ. તમારો બધાનો સપોર્ટ હતો એટલે આ થઈ શક્યું છે. સૌજીભાઈ, છાયા, પારુલબેન, બધાનો સપોર્ટ ખૂબ ખૂબ હતો. અને મને તો આ બધી સમજ પણ નથી, એ પણ તમને ખબર જ છે કે આ બધું શું છે, કેવી રીતે છે, કોને સિનિયર મેનેજર કહેવાય, કોને ડાયરેક્ટર કહેવાય, મેં એ બાજુ ધ્યાન જ નતું આપ્યું. તોય થઈ ગયું. અને બધું સરસ રીતે થઈ ગયું. થઈ ગયું પછી ખબર પડી. ઇનફેક્ટ સૌજીભાઈ, મને આજે ખબર પડી. ક્યાં ગયા સૌજીભાઈ? આ રહ્યા છે, અહીંયા જ છે. સૌજીભાઈ કેમ છો? આત્મ નમસ્તે. આજે મને ખબર પડી કે આ સિનિયર ડાયરેક્ટર ના શું છે, સિનિયર ટીમ લીડર બન્યા પછી ટીમ મેનેજર, હા, બન્યા પછી મને શું શું મળે મને કશી જ નથી ખબર. મને આજે પારુલે અને હિતેશભાઈએ સમજાવ્યું. એટલે બિલકુલ આમાં મારો કોઈ પર્સનલ સ્વાર્થ હતો જ નહીં. હા, પણ સારું છે, બહુ સારું. લોકો સુધી તમે કર્મ કરો ને એટલે એની મેળે પેલું કે છે ને, અહીંયા ખરેખરી વ્યાખ્યા સેટ થાય છે કે કર્મ કરે જ્યાં ફળની આશા ના રાખીશ. અને એ વસ્તુ અહીંયા ખરેખર બેસી ગઈ કે તમે કર્મ કરતા ગયા અને એની મેળે ફળ ગોઠવાતા ગયા. અને હવે એટલે તમને ખબર પડી કે ઓહ, આ બધું બી આવવાનું છે, તો ખબર જ નથી એમ. એકચ્યુઅલી મને મયંકભાઈએ કીધું તું કે તમને આટલું આટલું અમે તો ના, મને તો એક જ ડિવાઇસ ની ખબર હતી. તો કે ના, અમે તો ના, કોણે તમને કીધું? એટલે તમે વિચારો કે મારા કરતા બીજા લોકો કેટલા બધા એડવાન્સ ચાલતા હતા કે જેને મને શું મળશે એ બધું એમને ખબર હતી, જે મને નથી ખબર. પણ એક વસ્તુ કહું, જે ઇન્ફોર્મેશન ફિલ્ડમાં ખબર છે ની દુનિયામાં જીવતા હોય છે ને, ત્યાં કશું નથી થતું. જેને પાસે નથી